સયાજી લાઇબ્રેરીના નિરંતર કાર્યક્રમ ગુરુમિલન પાક્ષિકીના અંતર્ગત કાવ્યોત્સવ 5માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમ આપણે દર મહિનાના બીજા શનિવારે 6 થી 8 કરીએ છીએ. હવે થોડું સમયને ધ્યાનમાં લઈને આપણે કાર્યક્રમનો જે મર્યાદા છે, સમય મર્યાદા તે 7:30 વાગ્યા સુધીની જ છે આપણી પાસે, એટલે 6 થી 7:30. એટલે દરેક સર્જકોને અને શ્રોતાઓને વિનંતી કે સમયસર આપણે 6 વાગ્યા પહેલાં જ હાજર થઈ જઈએ તો 6 વાગે એક્ઝેક્ટ આપણો કાર્યક્રમ સ્ટાર્ટ થઈ જાય. અને સયાજી લાઇબ્રેરીના જે સ્ટાફ ને એ લોકોને આ સમયમાં એમનું કામ પતી જાય તો એ લોકો પણ પછી છૂટા થઈ શકે. બરાબર. અને બીજું કે આપણે હવે સમય બચાવવા માટે સર્જકોની સંખ્યા ઓછી કરી છે. જેમ કે પહેલાં 15-16 જણા આપણે બોલતા હતા, હવે આપણે 12 જણાના નામ લીધા છે આ વખતે. એટલે એવું થાય કે અર્લી બર્ડમાં કદાચ અમુક વખત કોઈ નામ લખાવવાનું રહી જાય ને એકના એક નામ ઘણીવાર રિપીટ થતા હોય તો અમુક લોકોનો વારો ના આવે. એટલે જે આપણે અર્લી બર્ડ જે રાખ્યું છે, નામ આપણે બધા લખાવીશું, 15-20 જણાના નામ નોંધીશું, પણ જો કોઈક સર્જકે કોન્સ્ટન્ટ 3-4 વાર પોતાની કૃતિ રજૂ કરી હશે તો એ ત્યાર પછીના શનિવારે વિરામ લેશે ને શ્રોતા રૂપે આપણે અહીંયા હાજર રહીશું. એટલે આ રીતે આપણે સ્વેચ્છાએ કે ભાઈ મારું હવે 3 થઈ ગયું છે તો હવે આપણે બીજાને પણ ચાન્સ આપીએ, કારણ કે આપણી પાસે સમય ઓછો છે એટલા માટે. બરાબર. તો આ અને બીજું કે પરિચયની બાબતમાં તો આપણે ઓલમોસ્ટ બધાનો પરિચય આપણે જાણીએ જ છીએ. તો જે કોઈ નવા સર્જક આવશે એનો થોડો વિસ્તૃત પરિચય કરીશું, પણ જે આપણે કાયમના જ છે એમનો ટૂંકો પરિચય આપીને આપણે સ્ટાર્ટ કરી દઈશું. અને સર્જકો પણ એટલું ધ્યાન રાખે કે 5 મિનિટની જે આપણી સમય અવધિ છે એમાં તમારી કૃતિની સાથે જે કંઈ પણ છે બધું એ 5 મિનિટમાં પૂરું થઈ જાય. થોડું ઘણું આમ તેમ થાય, ઇટ્સ ઓકે. તો આપણે બધાએ મળીને થોડો સમય બચાવીને આ કાર્યક્રમ આપણે સંપૂર્ણ કરીશું. બરાબર. હવે મંચ ઉર્વીબેનને આપું છું. આગળનું સંચાલન ઉર્વીબેન સંભાળશે અને આપણે આજનો જે કાવ્યોત્સવ 5નો વિષય છે ઉત્સવ, એની કૃતિઓને માણીશું. થેન્ક યુ. સૌને નમસ્કાર. બહુ સરસ વિષય આપણને સ્વાતિબેને આપેલો છે, ઉત્સવ, જે પ્રસંગોચિત અને અત્યારના જે દિવાળીનો ઉત્સવ આવે છે એને તદ્દન અનુરૂપ અનુચિત છે. માથા ઉપર તહેવારોનો તાજ હોય, માથા ઉપર તહેવારોનો તાજ હોય, હૈયે ખુશીનો ઉજાસ હોય, આંગણું શણગારતી સંસ્કૃતિ અને ઉત્સવનો ઓછો વરસાદ હોય. આંગણું શણગારતી સંસ્કૃતિ અને ઉત્સવનો આછો વરસાદ હોય એવા મુનશી પ્રેમચંદ, કે જેઓ હિન્દી સાહિત્યના ખૂબ જ જાણીતા એવા સાહિત્યકાર છે, એમની એક પંક્તિ અહીંયા આગળ હું ટાંકું છું કે ત્યોહાર વહી હૈ જો ઇન્સાન કો ઇન્સાન કે કરીબ લાએ. ત્યોહાર વહી હૈ જો ઇન્સાન કો ઇન્સાન કે કરીબ લાએ. અને સિયારામ શરણ ગુપ્ત પણ કહે છે કે ત્યોહાર મન કી થકાન મિટા દેતા હૈ और जीवन में नई उमंग भर देता है. हेलन केलरे પણ કહ્યું છે કે ધ મોસ્ટ બ્યુટિફુલ ફેસ્ટિવલ્સ આર ધોઝ ધેટ સેલિબ્રેટ ધ હાર્ટ, નોટ ધ કેલેન્ડર. તો આપણે આજના કાવ્યોત્સવની શરૂઆત કરીશું કે આગ તો છુપી હુઈ હોતી હૈ, आग तो छुपी हुई होती है हमारे अंदर भी, पर मैं कभी बद्दुआ देने का काम नहीं करता. એવી જે પંક્તિ લખનાર છે એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થી રાજદીપ પરમાર, જેઓ લફઝકાર ઉપનામથી લખે છે, હું અહીંયા એમને આમંત્રું છું. અમે ઉત્સુક છીએ. નમસ્કાર. અહીંયા પધારેલ તમામ લેખકો લેખિકાઓને મારા નમસ્કાર.
કાવ્યોત્સવ પણ એક ઉત્સવ સમાન છે, તો તેને આપણે દર વખત મનાવીએ છીએ. તો મેં દિવાળી વિશે લખ્યું છે કે દીવાઓ સાથે થોડા ઝગમગી ઉઠીશું, દીવાઓ સાથે થોડા ઝગમગી ઉઠીશું, મા સાથે થોડા હસી ઉઠીશું. ઘરે અલગ જ આનંદ હશે, ઘરે અલગ જ આનંદ હશે, પપ્પા સાથે પણ ફટાકડા ફોડીશું. હાલ ભાઈ બહેન આપણે દિવાળી દિવાળી રમીશું. ફોનની દુનિયામાંથી બહાર નીકળી ફટાકડા ઓછા ફોડી પર્યાવરણનું ધ્યાન રાખીશું. શરીરનો બચાવ રાખી મનમાં પ્રકાશ ભરીશું. હાલ ભાઈ બહેન આપણે દિવાળી દિવાળી રમીશું. ટીકડી હાથમાં લઈ પથ્થર પર ઘસી બાળપણને યાદ કરી હસીશું. ફટાકડો સળગે નહીં તે પહેલાં દોડી. હાલ ભાઈ બહેન આપણે દિવાળી દિવાળી રમીશું. જવાની થોડીવાર વેચી બાળપણને મળીશું. શોર કરી થોડ્યો ઘરમાં માના હોઠે ચમકીશું. મા સાથે તારા મંડળ સળગાવીને પપ્પા સાથે ચકરડી સળગાવી ગોળ ગોળ ફરીશું. હાલ ભાઈ બહેન આપણે દિવાળી દિવાળી રમીશું. નીચે જ કેમ રોકેટ પર બેસી ઉપર તારાઓને પણ હેપી દિવાળી કહીશું. અવાજે અવાજમાં માની એકલતા દૂર કરીશું. ચાલ અંધારાને લાત મારીને કાઢી મૂકીશું. હાલ ભાઈ બહેન આપણે દિવાળી દિવાળી રમીશું. ઘરમાં આવેલી એકલતાને સાફ કરી થયેલી ખાલી જગ્યામાં પોતાને ભરીશું. ફટાકડા તો આપણે છીએ જે માના હાસ્યમાં ચમકીશું. હાલ ભાઈ બહેન આપણે દિવાળી દિવાળી રમીશું. બધે દીવાઓ લગાવીને રાતને દિવસ બનાવીશું. વાસી દિવાળી તો નહીં પણ દેવ દિવાળીએ ફરીથી. હાલ ભાઈ બહેન આપણે દિવાળી દિવાળી રમીશું. ઘરના ખૂણે ખૂણે બાળપણ ભરીશું. ઘરના ખૂણે ખૂણે બાળપણ ભરીશું. રામ લક્ષ્મણ જાનકીને પણ વંદન કરીશું. કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. હાલ ભાઈ બહેન આપણે દિવાળી દિવાળી રમીશું. થેન્ક યુ. ખૂબ જ સરસ રચના. છેલ્લા 27 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત એવા પીટીસી MA BEdની શૈક્ષણિક લાયકાત ધરાવતા અને હાલ નવસારીમાં અડધા પ્રાથમિક શાળામાં એચટાટ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. સાથે જ PhDના સંશોધક તરીકે પણ અભ્યાસ કરી રહ્યા છે એવા સ્નેહલબેન પરમાર કે જેમને હું છું જ્યોતિધર ફેસિલેટર તરીકે પણ એમણે સેવા બજાવેલ છે. સાથે જ ખૂબ જ ગૌરવની વાત છે કે તેમની કામગીરીને બિરદાવી નવસારી જિલ્લામાં શ્રેષ્ઠ એચટાટ આચાર્ય પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયા છે. એવા સ્નેહલબેન પરમારને હું આજના એમની જે રચના છે તે રજૂ કરવા માટે આમંત્રિત કરું છું. સ્નેહલબેન પરમાર. થેન્ક યુ. માનનીય મંચ, હું સીધી જ મારી રચના તરફ જાઉં છું. ખાલી એક કોટેશન કહી દઉં. કવિતા એટલે વિલિયમ વર્ડસવર્થ કહેતા સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. એવી જ કંઈક ફિલિંગ્સ આપણે એક મહિના દરમિયાન અનુભવીએ, કેમ કે કંઈક વિષય અપાઈ જાય અને એના વિશે આપણી રચનાઓ, સ્વરચિત રચનાઓ રજૂ કરવાનો જે આનંદ છે એ આપણે સૌ સમક્ષ હું વહેંચીશ. વિષય છે ઉત્સવ. ઉત્સવ માનવ જીવનમાં શું શું લાવે એના વિશે છે. ઉત્સવ પહેલાં ઉત્સવના શમણા આવે છે ને ખબર પડે કે ઉત્સવ હમણાં આવે છે. ઉત્સવ એટલે ગરીબોની આશા ને અમીરોનો રૂઆબ, શુભ લાભનો પગરવ અને દિલેરીનો અસબાબ. આમ ખબર પડે ઉત્સવ પહેલાં ઉત્સવના શમણા આવે છે ને ખબર પડે કે ઉત્સવ હમણાં આવે છે. ઉત્સવમાં છે સંસ્કૃતિની ઝલક ને ખાનપાનનો ખજાનો, સૌ સાથે મહલવાનો ને હરખથી મળવાનો મોકો મજાનો. આમ ઉત્સવ પહેલાં ઉત્સવના શમણા આવે છે ને ખબર પડે કે ઉત્સવ હમણાં આવે છે. ઉત્સવની મહેફિલમાં ભેગા થાય મિત્રો ને થાય પરિવારના સંભારણા, નિરાશા હતાશાને ખંખેરી ઉઘડે છે સ્નેહના બારણા. આમ ઉત્સવ પહેલાં ઉત્સવના શમણા આવે છે ને ખબર પડે કે ઉત્સવ હમણાં આવે છે. ઉત્સવમાં જ્યારે ભળે
પ્રેમ આશીર્વાદની જ્યોત થાકેલો હારેલો માણસ આળસ મરડી જાગે છે. આમ ઉત્સવ પહેલાં ઉત્સવના શમણા આવે છે ને ખબર પડે કે ઉત્સવ હમણાં આવે છે. ઉત્સવમાં આશાના પડઘમ વાગે છે ને ખુશી પગરવ માંડે છે. ક્યાંક ખોટ સ્વજનની સાલે છે તો ક્યાંક સૌ સંગાથે મહલે છે. આમ ઉત્સવ પહેલાં ઉત્સવના શમણા આવે છે ને ખબર પડે કે ઉત્સવ હમણાં આવે છે. ભૂલે સૌ દુઃખ ચિંતાને સ્મિતે થાય દિવસ પસાર. ભૂલે સૌ દુઃખ ચિંતાને સ્મિતે થાય દિવસ પસાર. ઉત્સવ એટલે પ્રેમાળ જીવનમાં લાગણીનો ઉપહાર. આમ ઉત્સવ પહેલાં ઉત્સવના શમણા આવે છે ને ખબર પડે કે ઉત્સવ હમણાં આવે છે. અસ્તુ. ખૂબ સુંદર રજૂઆત. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ જેમના 3 મ્યુઝિકલ આલ્બમ, એક હિન્દી ગઝલ સંગ્રહ લોન્ચ થયા છે, તેમજ સચિન વિસ્તારમાં મ્યુઝિકલ અકાદમી ચલાવી તેઓ હીરાઓને તરાશવાનું કામ ખૂબ જ સુંદર રીતે કરી રહ્યા છે. જેમનું વ્યક્તિત્વ હીરાની જેમ જળહળિત છે એવા સુચિતભાઈ ચૌહાણ, જેઓ નસીબ ઉપનામથી લખે છે અને એઓ એવું કહે છે કે હર અધૂરે ખ્વાબ મેં ભી धार होनी चाहिए, हर अधूरे ख्वाब में भी धार होनी चाहिए, कोशिशें तो जीत की हर बार होनी चाहिए. એવા સુચિતભાઈને એમની રચના રજૂ કરવા માટે આવકારું છું. થેન્ક યુ. હાલો. વિષય છે ઉત્સવ. આટલી ઉંમરમાં ઉત્સવ તો ઘણા જોયા, પણ સૌથી વિશેષ ખુશી જ્યારે થઈ કે ઘરે જ્યારે બાળક અવતર્યું, તો એને ધ્યાનમાં રાખીને ગઝલની રચના કરી છે કે સાવ નીરસ મારા જીવનમાં મીઠો મીઠો કલરવ આવ્યો. સાવ નીરસ મારા જીવનમાં મીઠો મીઠો કલરવ આવ્યો. અવતર્યું એક બાળક નાનું ને મુજ ઘરમાં ઉત્સવ આવ્યો. કે સાવ નીરસ મારા જીવનમાં મીઠો મીઠો કલરવ આવ્યો. અવતર્યું એક બાળ મજાનું, અવતર્યું એક બાળક નાનું ને મુજ ઘરમાં ઉત્સવ આવ્યો. રોજ મધુરી કિલકારીઓ ગૂંજે સૌના કર્ણપટલમાં. કે રોજ મધુરી કિલકારીઓ ગૂંજે સૌના કર્ણપટલમાં. ચિત્ત બધાનું પળમાં ચોરે સુંદર મુખડું એક નજરમાં. રોજ મધુરી કિલકારીઓ ગૂંજે સૌના કર્ણપટલમાં. ચિત્ત બધાનું પળમાં ચોરે સુંદર મુખડું એક નજરમાં. દાદા દાદી ગાય હરખમાં કે નાનકડો કેશવ આવ્યો. દાદા દાદી ગાય હરખમાં કે નાનકડો કેશવ આવ્યો. અવતર્યું એક બાળક નાનું ને મુજ ઘરમાં ઉત્સવ આવ્યો. પોપટ મેના કાબડ ચકલી સૌને એ હેતે બોલાવે. કે પોપટ મેના કાબડ ચકલી સૌને એ હેતે બોલાવે. મીનુ બિલ્લી શેરુ ડોગી સંગાથે મસ્તક ડોલાવે. કે પોપટ મેના કાબડ ચકલી સૌને એ હેતે બોલાવે. મીનુ બિલ્લી શેરુ ડોગી સંગાથે મસ્તક ડોલાવે. નાચ નચાવે પ્રેમ વહાવે એવો એક માનવ આવ્યો. નાચ નચાવે પ્રેમ વહાવે એવો એક માનવ આવ્યો. અવતર્યું એક બાળક નાનું ને મુજ ઘરમાં ઉત્સવ આવ્યો. પાપા પગલી માંડી જ્યારે કોમળ પગલાં ભરતો થાશે. કે પાપા પગલી માંડી જ્યારે કોમળ પગલાં ભરતો થાશે. કાલી ઘેલી વાતો એની સાંભળવા હૈયું લલચાશે. કે પાપા પગલી માંડી જ્યારે કોમળ પગલાં ભરતો થાશે. કાલી ઘેલી વાતો એની સાંભળવા હૈયું લલચાશે. એના આવ્યા બાદ ગમોનો, એના આવ્યા બાદ ગમોનો સાગર પાછો ન આવ્યો.
કે એના આવ્યા બાદ ગમોનો સાગર પાછો નવ આવ્યો, અવતર્યું એક બાળક નાનું ને મુજ ઘરમાં ઉત્સવ આવ્યો. અંતિમ શેર છે કે સાંજ પડે કે રોજ તિમિરમાં, સાંજ પડે કે રોજ તિમિરમાં શમણાઓ ભટકી જાતા હતા. કે સાંજ પડે ને રોજ તિમિરમાં શમણાઓ ભટકી જાતા હતા, મંઝિલોની ટોચે પહોંચી પગલાં પણ અટકી જાતા હતા. કે સાંજ પડે ને રોજ તિમિરમાં શમણાઓ ભટકી જાતા હતા, મંઝિલોની ટોચે પહોંચી પગલાં પણ અટકી જાતા હતા. ભગ્ન થયેલા શમણાઓને જોડે એવો ભવ આવ્યો. કે ભગ્ન થયેલા શમણાઓને જોડે એવો ભવ આવ્યો, અવતર્યું એક બાળક નાનું ને મુજ ઘરમાં ઉત્સવ આવ્યો. સાવ નિરસ મારા જીવનમાં મીઠો મીઠો કલરવ આવ્યો, અવતર્યું એક બાળક નાનું ને મુજ ઘરમાં ઉત્સવ આવ્યો. થેન્ક યુ. ખૂબ સુંદર રચના સુચિતભાઈ. અત્યારે જ આમ નજરની સામે નાનું બાળક આમ તરવરી રહ્યું છે. તમે જે પ્રમાણે રચનામાં વર્ણન કર્યું એ પ્રમાણે અત્યારે એવું જ લાગે કે અહીંયા કોઈ બાળક પાપા પગલી પાડી રહ્યું છે. સુંદર રચના. નગર પ્રાથમિક શાળા નંબર 7માંથી હાલ જ વય નિવૃત્ત થયેલા શિક્ષિકા, વાંચન લેખનનો શોખ અને ક્રાફ્ટ કળામાં ખૂબ જ નિપુણ એવા લીલાબેન પટેલ, જેમણે ઇનોવેટિવ શિક્ષક તરીકેનો પણ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે, તેમનો હાલ જ બીજો કાવ્ય સંગ્રહ પગરવ તારા પ્રકાશિત થયેલ છે. એવા લીલાબેન પટેલ જેઓ ઝલક ઉપનામથી લખે છે અને પગરવ તારામાંથી મને ખૂબ જ ગમતો એમનો શેર અહીંયા હું ટાંકું છું કે દરદ આપી દવા નામે મલમ વેચાય છે. અહીંયા દરદ આપી દવા નામે મલમ વેચાય છે, અહીંયા બધું સારું થશે એવો ભરમ વેચાય છે. અહીંયા બધું સારું થશે એવો ભરમ વેચાય છે. અહીંયા તો લીલાબેન, આપની રચના સાંભળવા માટે અમે ઉત્સુક છીએ. પધારો. આભાર ઉર્વીબેન. નમસ્કાર સૌને. આ ગઝલ છે. શ્વાસની પળપળ, શ્વાસની પળપળ જીવન ઉત્સવ બનાવે છે. શ્વાસની પળપળ જીવન ઉત્સવ બનાવે છે. વાલના વાદળ જીવન ઉત્સવ બનાવે છે. વાલના વાદળ જીવન ઉત્સવ બનાવે છે. ભાવની તલવાર જો દુર્ભાવને કાપે, ભાવની તલવાર જો દુર્ભાવને કાપે, ભીતરી ચળવળ જીવન ઉત્સવ બનાવે છે. ભીતરી ચળવળ જીવન ઉત્સવ બનાવે છે. ને શેર છે, સાવ ઠૂંઠા વૃક્ષની પીડા લખાશે ત્યાં, સાવ ઠૂંઠા વૃક્ષની પીડા લખાશે ત્યાં, ફૂટતી કૂંપળ જીવન ઉત્સવ બનાવે છે. ફૂટતી કૂંપળ જીવન ઉત્સવ બનાવે છે. અને શેર છે, લોભ લાલચ છળ કપટ કે જૂઠ ના ફળશે. લોભ લાલચ છળ કપટ કે જૂઠ ના ફળશે. શ્રમથી મળતું ફળ જીવન ઉત્સવ બનાવે છે. શ્રમથી મળતું ફળ જીવન ઉત્સવ બનાવે છે. ને શેર છે, જ્યોત શિક્ષણની જલાવી રાખવી પડશે. જ્યોત શિક્ષણની જલાવી રાખવી પડશે. એક કલમ કાગળ જીવન ઉત્સવ બનાવે છે. એક કલમ કાગળ જીવન ઉત્સવ બનાવે છે. અને છેલ્લો શેર છે, હાલને છોડી જુઓ, હાલને છોડી જુઓ એના હવાલે તો, હાલને છોડી જુઓ એના હવાલે તો, રાધાનો શામળ જીવન ઉત્સવ બનાવે છે. રાધાનો શામળ જીવન ઉત્સવ બનાવે છે. શ્વાસની પળપળ જીવન ઉત્સવ બનાવે છે. ને વાલના વાદળ જીવન ઉત્સવ બનાવે છે. અસ્તુ. ખૂબ સુંદર લીલાબેન.
જીવનમાં કઈ કઈ પડે આપણે ઉત્સવ મનાવવો જોઈએ અને કઈ કઈ પળ ઉત્સવ બનાવી જાય એની તાદશ રચના રજૂ કરી. ઉમાશંકર જોશી કહે છે કે ઉત્સવ એ આત્માનો ઉલ્લાસ છે, જ્યાં આનંદ સ્વરૂપે પરમાત્મા ઝળકે છે. તો આવો આપણી વચ્ચે અર્પણ ફળદુ ઉપસ્થિત છે, જેઓ વિદ્યાર્થી છે, એમનો પરિચય એમની રચના જ આપશે. તો આપણે એમને સાંભળીએ. અર્પણભાઈ આવો. ઉપસ્થિત તમામ સર્જક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. શીર્ષક છે કે ઉત્સવ. ઘરનો શણગાર છે ઉત્સવ, આંગણાનો અવસર છે ઉત્સવ, હૈયાનો હરખ છે ઉત્સવ, મનનો મેળાવડો છે ઉત્સવ, મુખ પર સ્મિતનો પથરાવ છે ઉત્સવ, વાણીમાં મીઠાશનો ભાવ છે ઉત્સવ. આપ તમામની હાજરી છે ઉત્સવ, પરિવારની એકતા છે ઉત્સવ, ભૂલકાઓનો કલબલાટ છે ઉત્સવ, વડીલોના આશીર્વાદ છે ઉત્સવ, મહેમાનોનું સ્વાગત છે ઉત્સવ, મિત્રો સાથેની મજા છે ઉત્સવ, સ્વાદિષ્ટ મીઠાઈઓનો સ્વાદ છે ઉત્સવ, આપણે ભેગી કરેલી યાદો છે ઉત્સવ, તૈયાર થઈને ફોટા પાડવા છે ઉત્સવ, સાથે ન હોય તેને સંભાળવા છે ઉત્સવ, માણસોની માનવતા છે ઉત્સવ, લોકોની લાગણી છે ઉત્સવ, નિશાળે પડતી રજાઓ છે ઉત્સવ, નોકરી ધંધેથી મળતી થોડી નવરાશ છે ઉત્સવ, હૃદયનો ધબકાર છે ઉત્સવ, રાજીપાનો રણકાર છે ઉત્સવ, આખરે તો તહેવારનું મહત્ત્વ જાણવું છે ઉત્સવ, બાકી તો જીવનનું સુખ દુઃખ માણવું છે ઉત્સવ. ધન્યવાદ. ખૂબ સરસ રચના. પીટીસી ડબલ ગ્રેજ્યુએટ, MA BEd અને PhD શિશોદરા ગણેશવડ કન્યા શાળામાં ખૂબ જ સક્રિય એવા શિક્ષિકા, જેઓ પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ, જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પર્યાવરણ સંરક્ષણનો એવોર્ડ, નેશનલ બિલ્ડરનો એવોર્ડ તથા ઇનોવેટિવ શિક્ષક એવોર્ડથી સન્માનિત થયેલ છે. ચપટી હૂંફની મોસમ કાવ્ય સંગ્રહ તથા અમીરસ લઘવિકા સંગ્રહ પ્રકાશિત થયેલ છે એવા ડૉક્ટર ફાલ્ગુનીબેન રાઠોડ ફાગ ઉપનામથી લખે છે અને તેઓ કહે છે કે મળી જાય મંઝિલ સામી એવી આશા ક્યાં છે. મળી જાય મંઝિલ સામી એવી આશા ક્યાં છે, નિરંતર નવા પ્રયાસ કરી આગળ વધવાની પ્યાસ છે મને. તો આવો ફાલ્ગુનીબેનને સાંભળીએ. હલો, સૌને નમસ્કાર. ઉત્સવનો માહોલ છે અને ઉત્સવના માહોલમાં જ વાતાવરણમાં ફેરફાર થયો છે અને મારા શરીરે પણ એ અપનાવી લીધો છે અને થોડો ફેરફાર મારા શરીર પર પણ થયો છે. આજે હું એક ગઝલ લખવાનો પ્રયત્ન કર્યો છે. એમાં મને સહકાર લીલાબેનનો ખૂબ મળ્યો છે. હું પ્રયત્ન કરીશ એને રજૂ કરવાનો. ધારવા કરતાંય સારી નીકળી, ધારવા કરતાંય સારી નીકળી, દીવડામાં રાત ન્યારી નીકળી. ધારવા કરતાંય સારી નીકળી, દીવડામાં રાત ન્યારી નીકળી. વલ વસ્તુ હો અજાણ્યા દેશમાં, વલ વસ્તુ હો અજાણ્યા દેશમાં, યાદથી એ સાંજ ભરી નીકળી, યાદથી એ સાંજ ભરી નીકળી. આંખમાં નવ તોરણોને બાંધતા, આંખમાં નવ તોરણોને બાંધતા, આસમાં જોને ખુમારી નીકળી, આસમાં જોને ખુમારી નીકળી. લાગણીઓ આપણી ઉરમાં વસે, લાગણીઓ આપણી ઉરમાં વસે, સ્નેહની ગાંઠો જ પ્યારી નીકળી, સ્નેહની ગાંઠો જ પ્યારી નીકળી. સાથિયા જોતા અમે જાણી ગયા, સાથિયા જોતા અમે જાણી ગયા, રંગ ઉત્સવની પટારી નીકળી, રંગ ઉત્સવની પટારી નીકળી. છેલ્લો શેર છે. ફાગ અંધારું ગયું જો આંગણે,
ફાગ અંધારું ગયું જો આંગણે, ભાણ સંગાથે સવારી નીકળી, ભાણ સંગાથે સવારી નીકળી. અને એક નાનકડું હાઈકુ રજૂ કરું છું. ભીતર કોરું, ભીતર કોરું, બળી રહે અંધારું, બળી રહે અંધારું, ઝળકે દીપ. સૌને આવનારા દીપોત્સવી જે પર્વ છે તેમની ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છાઓ. અને સાથે હું મારું કાવ્ય પૂરું કરું છું. અસ્તુ. સરસ રચના ફાલ્ગુનીબેન. જેમના એકાંકી સંગ્રહ તથા બાળ નાટકોમાં 6 પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા 6 વખત પુરસ્કૃત કરવામાં આવેલ છે. જેમના બાળ સાહિત્યને અનેક પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા છે. જેઓ વિવિધ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને હકારાત્મક જીવન માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપી રહ્યા છે. એવા પ્રભુ પ્રેમી ડુંગરી હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક શ્રી મહેશભાઈ ધીમર, કે જેઓ જ્યોત ઉપનામથી લખે છે. તેઓ કહે છે કે આપો જરા માટી મને, નવતર ધરા સર્જન કરું. આપો જરા માટી મને, નવતર ધરા સર્જન કરું, મુઠ્ઠી ભરી આકાશ દ્યો, ભરચક હવા સર્જન કરું. તો આવો શ્રી મહેશભાઈને આવકારું છું. સાંભળીએ. નમસ્કાર. માનનીય મંચ અને સુજ્ઞજનો, આ કવિતાને મારી ખાસ વિનંતી છે કે એને રાજકીય ઠેરવશો નહીં, પણ સાંપ્રતથી વ્યથિત છું. કદાચ મારે આ ઉત્સવ વિષય પર કવિતા જ નહોતી લખવી જોઈતી એવું લાગે છે. કારણ કે ઉત્સવો કેવા થયા છે, આપણે કરી નાખ્યા છે, એ આપણને ખબર છે. મને તો 2 ઉત્સવો ગમે છે, અને યાદ જગ્યા પરના, સ્થળ પરના. વેકેશનોત્સવ, વાચનોત્સવ, કાવ્યોત્સવ હવે પછી આવશે. મનહર છંદમાં છે, કારણ કે વ્યંગ છે એટલે મનહર છંદમાં જ આવશે. હું તો કહે આ સમામાં ઉત્સવો લાગે રૂડા, ભૂતળમાં નાચણિયા મોજીલા અપાર છે. પતંગોત્સવ મનાવો, વિદેશીઓને બોલાવો, લૂંટાવાના કપાવાના મોકાઓ 1000 છે. શિક્ષક વિહોણી શાળામાં પ્રવેશોત્સવ ઉજવો, અભણ નેતા શીખવે, શિક્ષકો ગમાર છે. શિક્ષક વિહોણી શાળામાં પ્રવેશોત્સવ ઉજવો, અભણ નેતા શીખવે, શિક્ષકો ગમાર છે. ગુણોત્સવમાં ગુરુ શૌચ બેઠા ક્યાં શોધે, કેટલા તીડ હાંક્યા સાબ ગણનાર છે. બચત ઉત્સવના બળા બખેડા તો જુઓ, માયા જાળનું ગણિત ભારે ભરમાર છે. દિવાળી શેની ઉજવું, નવું વર્ષ આવશે, વાંગચૂક કેદમાં ઉજવણો ધિક્કાર છે. દિવાળી ઉજવવામાં તને શરમ ના આવે, પ્રકાશ કેદમાં છે એ દેશને ધિક્કાર છે. સાંપ્રત સમયમાં ખૂબ જ લાગુ પડે એવી એકદમ વ્યંગબાણ તીર સમૂસો શરૂ. વક્તૃત્વ, નિબંધ, કાવ્ય, ગઝલનો શોખ ધરાવે છે.
તેમજ ઝટપટ ન્યૂઝ નવસારીમાં દર રવિવારે જીવનના અવનવા રંગો કોલમમાં નિયમિત લેખ લખે છે. જેઓ નગર પ્રાથમિક કન્યા શાળા નંબર 1ના ખૂબ જ સક્રિય શિક્ષિકા છે એવા તારાબેન પટેલ, જેઓ અંતરના ઉપનામથી લખે છે. તેઓ પોતાના પુસ્તક પ્રેમને બિરદાવતા એવું કહે છે કે જ્ઞાનની ગંગા વહાવે પુસ્તકો, જ્ઞાનની ગંગા વહાવે પુસ્તકો, પાઠ વાર્તાઓ કહાવે પુસ્તકો, અને કાવ્યમાં કુદરત બતાવે પુસ્તકો, દ્રષ્ટિને વિશાળ બનાવે પુસ્તકો. તો એવા તારાબેનને એમની રચના રજૂ કરવા માટે આવકારું છું. તારાબેન, સ્વાગત છે. થેન્ક યુ ઉર્વીબેન. સૌપ્રથમ તો આ પુસ્તકનું ધામ એને મારા વંદન. વિષય ઉત્સવ. આમ તો ઘણા બધા તહેવારો આપણા જીવનમાં આવે છે, જાય છે, આનંદ અને તાજગી પણ આપી જાય છે, પણ મારા માટે આપણું જીવન જ એક ઉત્સવ છે. જીવન ફક્ત દિવસોનો સમૂહ નથી, પણ દરેક પળમાં આનંદ શોધવાની કલા જેને આવડી જાય તો તેના માટે જીવન એક ઉત્સવ બની જાય. અને એવી જ રચના છે, ગઝલ છે, અને એનું શીર્ષક છે જીવન એક ઉત્સવ છે. દિલમાં રાખો સાગર, જીવન એક ઉત્સવ છે. દિલમાં રાખો સાગર, જીવન એક ઉત્સવ છે. નફરત કાઢો પાદર, જીવન એક ઉત્સવ છે. નફરત કાઢો પાદર, જીવન એક ઉત્સવ છે. દીવોથી દીવો પ્રગટે, કહે છે દિવાળી. દીવોથી દીવો પ્રગટે, કહે છે દિવાળી. અંધારું નથી આખર, જીવન એક ઉત્સવ છે. અંધારું નથી આખર, જીવન એક ઉત્સવ છે. સપના જોને નભથી ઊંચા, ઉતરાણ કહે. સપના જોને નભથી ઊંચા, ઉતરાણ કહે. તિલ ગુડ વાણી વાપર, જીવન એક ઉત્સવ છે. તિલ ગુડ વાણી વાપર, જીવન એક ઉત્સવ છે. દુર્ગુણને બાળે તો થાય સાચી હોળી. દુર્ગુણને બાળે તો થાય સાચી હોળી. મહોબ્બતનો થા સાગર, જીવન એક ઉત્સવ છે. મહોબ્બતનો થા સાગર, જીવન એક ઉત્સવ છે. રમવાથી ગરબા થઈ બ્રહ્માંડીય પ્રદક્ષિણા. રમવાથી ગરબા થઈ બ્રહ્માંડીય પ્રદક્ષિણા. માને આપો આદર, જીવન એક ઉત્સવ છે. માને આપો આદર, જીવન એક ઉત્સવ છે. સુખમાં ના ઉછળવું ને દુઃખમાં ના ડગવું. સુખમાં ના ઉછળવું ને દુઃખમાં ના ડગવું. રાખો વચ્ચે ટાયર, જીવન એક ઉત્સવ છે. રાખો વચ્ચે ટાયર, જીવન એક ઉત્સવ છે. કોઈ દન ઈદ તો કોઈ દન આવે રોજા. કોઈ દન ઈદ તો કોઈ દન આવે રોજા. ના સમજે તે કાયર, જીવન એક ઉત્સવ છે. ના સમજે તે કાયર, જીવન એક ઉત્સવ છે. ના લાવો મનમાં તું નાનો ને હું મોટો. ના લાવો મનમાં તું નાનો ને હું મોટો. રાખે એવું પામર, જીવન એક ઉત્સવ છે. રાખે એવું પામર, જીવન એક ઉત્સવ છે. અને છેલ્લો શેર છે, સારપના સરવાળાની છે આ નાની ગઝલ. સારપના સરવાળાની છે આ નાની ગઝલ. હું નથી કોઈ શાયર, જીવન એક ઉત્સવ છે. હું નથી કોઈ શાયર, જીવન એક ઉત્સવ છે. થેન્ક યુ. ખૂબ સરસ તારાબેન. લેખક, કવિ, નવલકથાકાર, પૂર્વ ચીફ એન્જિનિયર, ઠાકરસી ગ્રુપ મુંબઈ, પૂર્વ મેનેજમેન્ટ પ્રોફેશન મફતલાલ ગ્રુપ, સર CJ NZ મદ્રેસા હાઈસ્કૂલના પૂર્વ હાયર સેકન્ડરીના શિક્ષક, તંત્રી, પત્રકાર, બ્લોગર તરીકેની કુશળ કામગીરી બજાવનાર, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેય ભાષામાં ગીત ગઝલની રચના કરનાર તેમજ અનુવાદક કરનાર,
ધન્ય ધન્ય ગુજરાત ખંડ કાવ્યનું નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એમના હસ્તે વિમોચન થયેલ છે. અંગ્રેજી ફ્રિક્શન નોવેલ ધ થર્ડ આઈ વિવિધ વોર ઓફ પીસ વિવિધ અખબારોના તંત્રી રહી ચૂક્યા છે એવા ગિરીશભાઈ શર્મા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એઓ કહે છે કે હું ધગધગતો સૂર્ય છું એમ મને ઠારી નહીં શકે. હું ધગધગતો સૂર્ય છું એમ મને ઠારી નહીં શકે. ધૂળની રચકણો શાગિર્દ ભલેને ઉડાઉડ કરે. તો આવો ગિરીશભાઈને સાંભળીએ. એકચ્યુઅલી આજે જરાક પણ મૂડ નહોતો, પણ જેવો અહીંયા દાખલ થયો ને અને પાછળ નજર પડી તો મહેતા સાહેબને નદી સાહેબને જોયા એટલે એકદમ જોરદાર મૂડ આવી ગયો. મજા આવી ગઈ. હવે આ સબ્જેક્ટ આપ્યો ને ત્યારે હું જરા ગભરાઈ ગયેલો કે આ તો કંઈક નવું આવ્યું ઉત્સવવાળું. પછી રાતે હું 10 વાગે સૂઈ જાઉં એટલે માતાજીને કીધું કે આવું કંઈ આવેલું છે ને કહેજો કે હોઈ જા હમણાં પછી કંઈ જોઈએ એમ કે. રાતે 1 વાગે જેવો ઉઠાડ્યો મને, ઉઠો કે પેલું લેપટોપ લઈને બેસે એટલે આપણે કામ કરીએ. એમણે જે લખાવેલું છે તે બેઠું લખી દીધેલું છે એટલે એમાં જે કંઈ હોય તે જરા આપણે મજા લેવાની, હળવું વાતાવરણ કરવાનું, બાકી કંઈ નથી. તો હવે આપણી સંસ્કૃતિમાં જે બધા જુદા જુદા ઉત્સવ છે બધાને જ ખબર છે, તેમાંથી થોડાક એમ બેક ટુ બેક આવતા ગયા તે જરાક લખાઈ ગયેલું છે. જીવનમાંથી આનંદ શોધે, જાત જાતના આનંદ શોધે, ધર્મ નામનું કારણ શોધે, નૂતન નવું તારણ શોધે, અકારણ સકારણ ઉત્સવ, ભારત ભૂમિનો આનંદ ઉત્સવ. હવે પેલું આપણા બધા તહેવાર ચાલુ થાય એક પછી એક તેવું જેમ જેમ થોડું ઘણું લખેલું છે. ગોકુળ વૃંદાવનનો મેળો, મટુકીને આઠમનો મેળો, કૃષ્ણ કનૈયો લીલા કરતો, મુરલી બજૈયો ઘેલા કરતો, જન્માષ્ટમીનો માખણ ઉત્સવ, ભારત ભૂમિનો આનંદ ઉત્સવ. અમારા શંકર ભગવાન તો આવે છે એમાં. શ્રાવણ ઝરમર વાદળી વરસે, શિવજી હરખથી કાશી ઉતરે. અમારા એટલે આપણા સનાતનમાં એવું કહે ને કે શિવજી શ્રાવણ મહિનામાં તો કાશીમાં હોય, એમ તો એમના ત્રિશૂળ પર એમને ધારણ કરેલી છે, પણ શ્રાવણમાં તો આવે જ એટલે એવું કંઈક છે. શિવ મંદિર મહી ગીરદી સગડે, બિલીપત્ર ધરી હૃદયથી વિનવે, મહાશિવરાત્રિનો પાવન ઉત્સવ, ભારત ભૂમિનો આનંદ ઉત્સવ. પછી બાપા આવ્યા, ગણપતિ બાપા. ગણપતિ ગૌરી નંદન આવે, ગણપતિ મૂષક વાહન લાવે, રિદ્ધિ સિદ્ધિ સંગાથે લાવે, મોદક ગૌરી ગણેશને ભાવે, ચતુર્થીનો ગજાનન ઉત્સવ, ભારત ભૂમિનો આનંદ ઉત્સવ. નવદુર્ગા બેઠેલી હોય બધી અહીંયા એટલે માતાજીનું તો જરાક લેવું જ પડે. આસો માસના પડઘમ વાગે, અંબા માતા રૂમઝુમ આવે, ચાચડ ચોકમાં રમવા આવે, ગબ્બર ગોખમાં ભમવા આવે, નવરાત્રિનો મન ભાવન ઉત્સવ, ભારત ભૂમિનો આનંદ ઉત્સવ. છેલ્લું છે. રામ રમાપતિ બાણ ચડાવે, વિજયાદશમી રાવણ મારે, ઘર ઘર દીપ દિવાળી પ્રગટે, ઘૂઘરામિષ્ટ મીઠાઈ મદ મદે, દીપોત્સવીનો આંગણ ઉત્સવ, ભારત ભૂમિનો આનંદ ઉત્સવ. આભાર. ખૂબ સરસ ગિરીશભાઈ, સુરમય વાતાવરણ કરી દીધું તમે. નામ મુજબ જેમનામાં સાંગોપાંગ કરુણાના દર્શન થાય છે. જેઓ વ્યવસાય આર્કિટેક્ટ છતાં સાહિત્ય, સંગીત, ચિત્ર, નૃત્ય, બીજી ઘણી બધી કળાઓ તેમને વારસામાં મળેલ છે. એમનો મીઠો મધુર અવાજ આપણને મંત્રમુગ્ધ કરી દે એવો છે, થાય છે કે સાંભળતા જ રહીએ.
એવા કરુણાબેન દેસાઈને હું અહીં આમંત્રિત કરું છું કે ઉત્સવ વિશે તેઓ શું કહેવા માંગે છે, સાંભળીએ. બે લીટી લખાયેલી હતી બહુ આગળ 2-4 વર્ષ પહેલાં, અને બાકીની લીટીઓ પછી આ છેલ્લા મહિનામાં લખાયેલી છે. કમ્પોઝ એક રાગમાં ટ્રાય કરી છે કરવાની, કદાચ સૂર આમ તેમ થાય તો. ભવન ભવન મંડાયો હવન, આજ પાવન વાયુ વાય. ભવન ભવન મંડાયો હવન, આજ પાવન વાયુ વાય. નાનાવિધ સૌ નગર ગુનીજન, મંગલ ગીતો ગાય. આનંદ ઓછવ થાય. શેરી શેરી ચોખા ચોકો, શેરી શેરી ચોખા ચોકો. બારણિયા છંટાય, કેસરી પીળી શ્વેત ધ્વજાઓ, નવમાં ફર ફર થાય. દ્વારે દ્વારે લીલા તોરણ, દ્વારે દ્વારે લીલા તોરણ. આસો પાલવ બંધાય, આંગણ આંગણ રંગ રંગીલી રંગોળીઓ પુરાય. ભવન ભવન મંડાયો હવન, આજ પાવન વાયુ વાય. મંદિર મંદિર દીવડા પ્રગટે, મંદિર મંદિર દીવડા પ્રગટે. કીર્તન ભજન ગવાય, ઢોલ નગારા શંખનાદને ઘંટારવ ગુંજાય. માનવ માનવ પુલકિત હૈયા, માનવ માનવ પુલકિત હૈયા. દાન દક્ષિણા દેવાય, પકવાનોની સોડમ ઉડે. સાજ શૃંગારો થાય. ભવન ભવન મંડાયો હવન, આજ પાવન વાયુ વાય. નાનાવિધ સૌ નગર ગુનીજન, મંગળ ગીતો ગાય. આનંદ ઓછવ થાય. થેન્ક યુ. ખૂબ જ સરસ, સુંદર શબ્દોની ગૂંથણી અને એમાં અત્યંત સુરીલો અવાજ, એટલે આપણને એવું લાગ્યું જાણે સોનામાં સુગંધ પડી ગઈ. એટલું ફાઇન, જાણે કરુણાબેનને સાંભળતા જ રહીએ. ખૂબ સરસ. ઉત્સવમાં પણ ઉત્સવ જેવું હોય જરૂરી છે. અત્યારે જસ્ટ કરુણાબેનને સાંભળતા વિચાર આવ્યો કે આ બધું જે એમણે ફીલ કરીને લખ્યું છે, એમના અવાજમાં પણ એ ફિલિંગ હતી. અને હવેના આપણે જે ઉત્સવો ઉજવીએ છીએ ને એમાં ફિલિંગ લગભગ જોવા મળતી નથી. એમ ફિલિંગ ક્યાંક ખોવાઈ ગઈ, ભાવના ક્યાંક ખોવાઈ ગઈ, ઉત્સાહ ખોવાઈ ગયો. એમ કે ઉત્સવમાં પણ ઉત્સવ જેવું હોય જરૂરી છે,
અને માણવા જેવી મળે બે પડ જરૂરી છે। तो अहमद फैज साहब का एक बहुत ही अच्छा शेर है कि दिल में उजाले रखो तो हर शाम ईद बने। दिल में उजाले रखो तो हर शाम ईद बने। गज़ल गम में भी हंसी रखो, गम में भी हंसी रखो तो हर दिन दिवाली बने। तो अब हम उन्हें बुलाना चाहेंगे जो अभी सेकंड ईयर BA KBCJ यूनिवर्सिटी महाराष्ट्र से अभ्यास कर रहे हैं। वो सिंगर, म्यूज़िक प्रोड्यूसर, गज़ल, गीत, कविता भी लिखते हैं, स्टेज परफॉर्म भी बहुत अच्छा करते हैं। उनके दोस्तों का ये भी कहना है कि वो बहुत अच्छे फिलोसोफर भी है। तो इतनी कम आयु में उन्होंने इतनी सारी उपलब्धियाँ प्राप्त कर ली है, सुनकर आपको भी लगेगा कि बहुत ज़्यादा उम्रदराज होगी, लेकिन ये जिनकी चंद लाइनें जो मेरे दिल को छू गई वो आपको बताना चाहूँगी कि मैं जागूंगा रोऊंगा सो जाऊंगा देर से, मैं जागूंगा रोऊंगा सो जाऊंगा देर से, तुम्हें मरने के बाद समझ आऊंगा देर से। ये उल्फत के नाम से लिखते हैं। इनका नाम है अनिकेत अखाड़े। आइए, हम आपकी रचना सुनने के लिए बहुत उत्सुक हैं। थैंक यू मैम। पहले तो ये बताऊंगा कि उत्सव क्या है ये आप सबको पता है, लेकिन मेरी नज़र में उत्सव एक मातम भी हो सकता है, या उत्सव किसी का कुछ अलग त्यौहार तरीके हो सकता है, किसी के घर में कुछ अलग तरीके से किया जा सकता है। तो मैंने जो कुछ लिखा है उस पर टीका करनी हो तो कर सकता हूँ, क्योंकि मैंने उत्सव के हिसाब से शायद नहीं लिखा होगा। गज़ल लिखी है जिसका नाम है उसकी शादी। मतलब नाम गज़ल लिखी है, उसका नाम है शादी, सॉरी उसकी शादी। मतलब अर्ज़ है कि जश्न की महफिल में काफ़ी मसरूफ़ हूँ, जश्न की महफिल में काफ़ी मसरूफ़ हूँ, मैं उसकी बारात से काफ़ी दूर जश्न की महफिल से काफ़ी मसरूफ़ खड़ा हूँ, कि जश्न की महफिल से काफ़ी मसरूफ़ खड़ा हूँ, मैं उसकी बारात से काफ़ी दूर खड़ा हूँ। शेर है कि मेरे छत का चाँद वहाँ रोशन बैठा है, कि मेरे छत का चाँद वहाँ रोशन बैठा है, मैं अपनी बस्ती के लोगों में बेनूर खड़ा हूँ। मेरे छत का चाँद वहाँ रोशन खड़ा है, मैं अपनी बस्ती के लोगों में बेनूर खड़ा हूँ। शेर के उसके हाथों में मेहंदी अनजान सजी है, उसके हाथों में मेहंदी अनजान सजी है, मैं अपने हाथों में लिए सिंदूर खड़ा हूँ। उसके हाथों में मेहंदी अनजान सजी है, मैं अपने हाथों में लिए सिंदूर खड़ा हूँ। अगला शेर है कि उसकी नज़रें ढूंढ रही हैं मुझको शायद, कि उसकी नज़रें ढूंढ रही है मुझको शायद, मैं उसकी आँखों से काफ़ी दूर खड़ा हूँ, मैं उसकी आँखों से काफ़ी दूर खड़ा हूँ। अब ये हर गांव का है, हर शहर का है कि खुसफुस खुसफुस चलता रहता है, कहीं पे कुछ हो रहा हो खुसर खुसर चलता रहता है। तो उस पर लिखा है कि खुसफुस पूरे गांव में है उसकी शादी की, खुसफुस पूरे गांव में है उसकी शादी की, मेरे घर में मातम है मैं मखमूर खड़ा हूँ। अब मखमूर का शब्द एकदम है कि पिया हुआ नशे में धुत, कि खुसफुस पूरे गांव में है उसकी शादी की, मेरे घर में मातम है मैं मखमूर खड़ा हूँ। इज़्ज़त खातिर बोल रहा हूँ सब कुछ उल्फत, कि इज़्ज़त की खातिर बोल रहा हूँ सब कुछ उल्फत, तुझ पे बीती है मैं चकनाचूर खड़ा हूँ, तुझ पे बीती है मैं चकनाचूर खड़ा हूँ, कि जश्न की महफिल में काफ़ी मसरूफ़ खड़ा हूँ, मैं उसकी बारात से काफ़ी दूर खड़ा हूँ। शुक्रिया। बहुत अच्छे।
ચંદ્રકાંત શેઠ કહે છે કે જ્યાં હાસ્ય અને હૃદયનું સંગીત મળે ને ત્યાં ઉત્સવ જન્મે. હાસ્ય અને હૃદયનું સંગીત મળે ને ત્યાં ઉત્સવ જન્મે. તો વળી નર્મદ કહે છે કે સંસ્કૃતિને જીવંત રાખતો ધબકારો એટલે ઉત્સવ. આપણે જાણીએ ને કે આમ થાકી હારીને ઘરે રોજ આવતા હોઈએ અને રોજનું રૂટીન એક જ હોય ને કંટાળી જાય, ત્યાં વળી ક્યાંક આવો ઉત્સવ કે તહેવાર કે એવું કંઈક આવી જાય એટલે પાછી આપણને નવી તાજગી મળી જાય. કંઈક આપણી જે ચેઇન છે ને એ બ્રેક થાય, રોજનું રૂટીન બ્રેક થાય, કંઈક નવું ખાવાનું, કંઈક નવું પહેરવાનું, નવા લોકોને મળવાનું, કંઈક નવી રીત, રૂટીન ચેન્જ થઈ જાય. એટલે એ પ્રમાણે કે આપણી સંસ્કૃતિ તો જીવંત રાખે જ છે અને પણ આપણા ધબકારા જાણે એમ પાછા જીવંત થઈ જાય. તો ચોઘડિયાઓ જોતો રહેશે, માણસ તોય રોતો રહેશે. ચોઘડિયાઓ જોતો રહેશે, માણસ તોય રોતો રહેશે. સુખનો સૂરજ ઉગે તોય દુઃખનો ડુંગર મોટો રહેશે. ભમરાના રંગોને ચૂમે ભમરો, ફૂલોના રંગોને ચૂમે ભમરો તોય ભોઠો રહેશે. મિલકતમાં ઉરું મારી પાછળ યાદો દે તો ફોટો રહેશે. દુનિયા આખી ભરચક માણસ, દુનિયા આખી ભરચક માણસ, પણ માણસનો તોટો રહેશે. અને બીજી એક રચના કે નજર જો મળે તો નશો થઈ જવાનો, નજર જો મળે તો નશો થઈ જવાનો. હું આંખોમાં ગાંજો ચરસ લઈ ફરું છું. હવે રચના ઉપરથી ખબર પડવી જોઈએ કે કોણ હશે, કેમ કે મેં બધાના પરિચય આપ્યા, એમાં લાસ્ટમાં કોણ છે કીધું એટલે મને એમ કે કદાચ 9 વર્ષ થયા જો કે લાઇબ્રેરીથી અહીંયાથી છૂટા પડીને, એટલે કદાચ બધા ભૂલી બી ગયા હોય, પણ હું તાજી કરું છું પાછી મારી યાદોને. તો હું ઉર્વી પંચાલ ઉરુ તખલ્લુસથી લખું છું. મારે બીજો કોઈ વધારે પરિચય આપવાની જરૂર લાગતી નથી. આમ તો સ્વાતિબેન એ દિવસે ઉત્સવ કે તહેવાર કે પર્વ એવો વિષય આપ્યો ને ત્યારથી મારા મગજમાં એ ફરતું થઈ ગયું. લગભગ 10 થી 12 રચનાઓ લખી જુદા જુદા સમયે, અને ફક્ત એમાં એક જ રચના એવી હતી કે જેમાં ખરેખર તહેવારોના નામ આવ્યા. એ સિવાય તો કંઈમાં તહેવારો, મતલબ એક કવિ કોઈ પણ વસ્તુને પરિપ્રેક્ષ્યમાં રાખીને લખે ને એ બધા કરતાં કંઈક અલગ જ વિચારે. રેગ્યુલર લોકો જે વિચારતો ને કંઈ અલગ જ વિચાર આવે એમ. ફક્ત એક જ એવું હતું કે જેની અંદર મારા રચનામાં બધા જુદા જુદા તહેવારો હોય, બાકી બધું અલગ અલગ એમ. અને ગઝલો આજે બહુ મતલબ ઘણા બધાએ લખવાનો પ્રયાસ કર્યો હતો અને ખૂબ સરસ હતી. એટલે હું ગઝલ નહીં બોલતા, હું આજે ગીત રજૂ કરું છું. કે હોય દિવાળી કે હોળી પણ તેનાથી શું નિસ્બત છે, હોય દિવાળી કે હોળી પણ તેનાથી શું નિસ્બત છે. જ્યારે જ્યારે મળશે તું બસ ત્યારે ત્યારે ઉત્સવ છે. હોય દિવાળી કે હોળી પણ તેનાથી શું નિસ્બત છે. જ્યારે જ્યારે મળશે તું બસ ત્યારે ત્યારે ઉત્સવ છે. તલના લાડુ કે ચીક્કીની મીઠાશ પણ ફિક્કી લાગે, તલના લાડુ કે ચીક્કીની મીઠાશ પણ ફિક્કી લાગે. દિલની દોર તને આપી હવે ઉડતા બીક નહીં લાગે, દિલની દોર તને આપી હવે ઉડતા બીક નહીં લાગે. પતંગ દોરી કે ફિરકીથી પણ મારે શું નિસ્બત છે, પતંગ દોરી કે ફિરકીથી પણ મારે શું નિસ્બત છે. હેતે જ્યારે તું બંધાય ત્યારે ત્યારે ઉત્સવ છે. કે ગરબાની રમઝટમાં જો તું હોય નહીં તો રંગો તો સૌ ફિક્કા લાગે. હોય ધૂળેટી તેથી શું, રંગો તો સૌ ફિક્કા લાગે. હોય ધૂળેટી તેથી શું. મન રંગાયું તારા રંગે તનના રંગાવાથી શું, મન રંગાયું તારા રંગે તનના રંગાવાથી શું. હોળી કે ધૂળેટી આવે એનાથી શું નિસ્બત છે. તારા વાલે રંગાવું ત્યારે ત્યારે ઉત્સવ છે, તારા વાલે રંગાવું ત્યારે ત્યારે ઉત્સવ છે. ને દીવડાથી છે ઝગમગતોય અંધારી રાતો મારી, દીવડાથી છે ઝગમગતોય અંધારી રાતો મારી. સૂના લાગે આંગણિયા
છો રંગોળીની ભાતો સારી. સૂના લાંગે આંગણિયા, છો રંગોળીની ભાતો સારી. ફટાકડા ફૂટે કે પકવાનોથી શું નિસ્બત છે? ફટાકડા ફૂટે કે પકવાનોથી શું નિસ્બત છે? હસતા ચહેરે તું બોલે, ઉરું ત્યારે ત્યારે ઉત્સવ છે. હસતા ચહેરે તું બોલે, ઉરું ત્યારે ત્યારે ઉત્સવ છે. કે હોય દિવાળી કે હોળી, પણ તેનાથી શું નિસ્બત છે? જ્યારે જ્યારે મળશે તું, બસ ત્યારે ત્યારે ઉત્સવ છે. થેન્ક યુ. હવે સમય હજી છે એટલે હું ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર, વાર્તાલેખન, કાવ્ય, ગીત, ગઝલ તેમજ નાટકમાં રસ રુચિ ધરાવતા અને આપણા કાવ્યોત્સવ કાર્યક્રમના કન્વીનર શ્રી કુંજલભાઈ દેસાઈ, જેઓ એવું કહે છે કે લખું તો છું હું, કવિ લેખક નથી. લખું તો છું હું, કવિ લેખક નથી. તમે માનો છો એવો હું બેશક નથી. તમે માનો છો એવો હું બેશક નથી. તો આવો જાણીએ એવો ઉત્સવ વિશે પર શું કહેવા માંગે છે. થેન્ક યુ. છેલ્લો નંબર છે એટલે બધું કમ્પાઇલેશન જેવું બી લાગે કદાચ કૃતિમાં. તો સીધી કૃતિ જ રજૂ કરું છું એટલે એમાં ખ્યાલ આવી જશે, કોઈ પૂર્વ ભૂમિકા બાંધવાની જરૂર નથી. તો ઉત્સવના ક્યાં દિવસ છે કોઈ, ઉત્સવના ક્યાં દિવસ છે કોઈ, દરરોજ હરપળ છે ઉત્સવ. સન્નાટામાં ગૂંજી ઉઠતો બાળકનો કલરવ છે ઉત્સવ. મહેરામણ સાગરમાં ઉમટે, મહેરામણ સાગરમાં ઉમટે, જહાજોના તખ્તા પલટે. મહેરામણ સાગરમાં ઉમટે, જહાજોના તખ્તા પલટે. નાવલડીમાં પ્રેમી સંગે નદી ખડખડ છે ઉત્સવ. નાવલડીમાં પ્રેમી સંગે નદી ખડખડ છે ઉત્સવ. નિરાશાના ગેગુરવનમાં, નિરાશાના ગેગુરવનમાં ઘોર અંધારે ભટકે માણસ. એક આનંદના આગિયામાં સુખનું દર્શન છે ઉત્સવ. એક આનંદના આગિયામાં સુખનું દર્શન છે ઉત્સવ. ને વાદળ ગરજે વીજળી કડકે, વાદળ ગરજે વીજળી કડકે, અંધરાધારે પાણી વરસે. માસુકાના ચહેરા ઉપર ફોરા ઝરમર છે ઉત્સવ. માસુકાના ચહેરા ઉપર ફોરા ઝરમર છે ઉત્સવ. અને નીલ ગગનમાં રંગબેરંગી ઉડતી પતંગોની અથડામણ. નીલ ગગનમાં રંગબેરંગી ઉડતી પતંગોની અથડામણ. કટી પતંગની દોરી વીટતી, કટી પતંગની દોરી વીટતી, ફિરકી ફરરર છે ઉત્સવ. આવી આવી હોળી આવી, આવી આવી હોળી આવી, રંગોની છોડો લઈ આવી. આવી આવી હોળી આવી, રંગોની છોડો લઈ આવી. અંગે કેસરીઓ ચોડીને કરવું સમર્પણ છે ઉત્સવ. અંગે કેસરીઓ ચોડીને કરવું સમર્પણ છે ઉત્સવ. દીવડા પ્રગટે આતશબાજી, દિવાળી જગમગતી જળહળ. દીવડા પ્રગટે આતશબાજી, દિવાળી જગમગતી જળહળ. અજવાળી પણ રાત અમાસી, અજવાળી પણ રાત અમાસી. ચંદ્રની અડચણ છે ઉત્સવ, ચંદ્રની અડચણ છે ઉત્સવ. ઝૂમે ગોકુળ વૃંદાવન ને ગોપી ગોવાળ રાસ રચે. ઝૂમે ગોકુળ વૃંદાવન ને ગોપી ગોવાળ રાસ રચે. પ્રેમ રસમાં રાધા મોહન તરબતર છે ઉત્સવ. પ્રેમ રસમાં રાધા મોહન તરબતર છે ઉત્સવ. ઉત્સવ નામે કોલાહલ ને ઉભળે, ઉત્સવ નામે કોલાહલ ને ઉભરે ટોળા આડંબરના. ઉત્સવ નામે કોલાહલ ને ઉભરે ટોળા આડંબરના. ભારી ભરખમ ભીડની વચ્ચે ગુપચુપ એક જણ છે ઉત્સવ.
ભારી ભરખમ ભીડની વચ્ચે ગુપચુપ એક જણ છે ઉત્સવ. હસતી કવિતા કહે કોઈ, હસતી કવિતા કહે કોઈ, ને કોઈ રચે છે ગીત ગમતા. હસતી કવિતા કહે કોઈ, ને કોઈ રચે છે ગીત ગમતા. ભરી સભામાં દર્દ ભરેલી એક ગઝલ પણ છે ઉત્સવ. ભરી સભામાં દર્દ ભરેલી એક ગઝલ પણ છે ઉત્સવ. ઉત્સવ છે તો જીવન છે, જીવન છે ઉત્સવ છે તો જીવન છે, જીવન પણ એક ઉત્સવ છે. ઉત્સવ છે તો જીવન છે, જીવન પણ એક ઉત્સવ છે. માણી લ્યો ને જાણી લ્યો, જ્ઞાનનું દર્પણ છે ઉત્સવ. જ્ઞાનનું દર્પણ છે ઉત્સવ. થેન્ક યુ. ખૂબ સરસ. કુંજલભાઈ, એક લાઇનમાં થોડી આમ એવી ગહનતા છુપાયેલી હતી કે વિચારવા પ્રેરે એવું આપણને. ખૂબ સરસ. હવે હા, આજે એકચ્યુઅલી અગાઉના જેટલા કાવ્યોત્સવ થયા ને એમાં આપણને એવો અનુભવ થયેલો કે આપણે 1.5 કલાકમાં એ સમયસર પૂર્ણ કરી શક્યા નહોતા. અને એટલે આજે મેં ખૂબ જ ટૂંકમાં મારું જે એન્કરિંગની સ્પીચ હતી ને એ બહુ જ શોર્ટની અંદર બધાનો પરિચય પણ આવી જાય અને સમયસર પૂરું થઈ જાય એવું આયોજન કરેલું હતું. અને તમે જુઓ છો એનું પરિણામ કે 7 વાગ્યે એટલે આપણે 1 કલાકમાં પૂરું થઈ ગયું. તો અહીંયા જે શ્રોતાજનો ઉપસ્થિત છે એમાંથી જો કોઈએ અહીંયા પોતાની રચના કે કંઈ પણ રજૂ કરવું હોય તો મંચ ખુલ્લું છે, આપ અહીંયા પધારી શકો છો. જયુભાઈ, લાઇબ્રેરીના પ્રાણ, આવો. સૌને નમસ્કાર. નામ તો નોંધાવેલું નહોતું. ગુરુવારે રાત્રે વાંચ્યું અને ગિરીશભાઈ જેવી ફિલિંગ થઈ, ચાલો ઉત્સવ પર શું લખાય. અને ઉત્સવ પર વિચારવા બેઠો તો ઘણું બધું વિચાર આવ્યો. એ પણ વિચાર આવ્યો કે ભારતમાં જો ઉત્સવ ન હોય તો અડધા ભારતીયો ગાંડા હોત. હા, ઉત્સવ ટેન્શન દૂર કરે છે. ખૂબ બધા આપણે ત્યાં ઉત્સવો આવે છે અને ઉત્સવ ટેન્શન દૂર કરે છે. ઉત્સવ એકતા પણ લાવે છે. હું તો વોરવડમાં રહું, અમારે ત્યાં રંગોળી પુરાવતી હોય ને અમારા બધી મુસલમાન બહેનો, બધી દીકરીઓ આવીને બેસે, જોઈ અમારી સાથે ફટાકડા ફોડે. ઈદમાં અને રોજામાં અમારા છાપરા ઉપરથી રોજા છોડો એ બૂમ અમે પણ પાડીએ. ઉત્સવ એકતા પણ લાવે છે. એટલે ઉત્સવ પછી ઘણું બધું એ રીતે લખાયું. એકને બદલે 2 કાવ્ય લખાઈ ગયા. જોમ જો માતા સવત્સ, વત્સ સાથેની માતા. જોમ જો માતા સવક્ષ, ક્ષણો બને એ ઉત્સવ. રમતા જોમ શિશુ ભેળા થઈ હસતા, લાગે એ ઉત્સવ. આ બધા ઉત્સવ જ્યારે આપણે જોઈએ ત્યારે તાળી દઈ દઈને કરચિયાળા વૃદ્ધો રચે ઉત્સવ. વાટ જોતી ખિસકોલીની કણ પામતા ખુશી એ ઉત્સવ. તોરણ વેચનાર નાની દીકરીઓનું સ્મિત એ ઉત્સવ. ખાવા નહીં, ગાય પસવારવા ડોક ઊંચી કરે એ ઉત્સવ. આપણે આપીએ ત્યારે નીચે ડોકી નહીં કરે, પણ એને ડોક પસવારવા માટે ઊંચું કરે. ખાવા નહીં, ગાય પસવારવા ડોક ઊંચી કરે એ ઉત્સવ. ખોવાયેલું બાળક મળે જ્યારે સૌ માટે બને એ ઉત્સવ. વૈશાખી બપોરે વૃક્ષ લીલુંછમ મળે જ્યારે, વૈશાખી બપોરે વૃક્ષ લીલુંછમ મળે જ્યારે એ ઉત્સવ. વાદળે તાકતા ખેડૂ ચાતકને વરસાદ પડે એ ઉત્સવ. વાત ધૂમકેતુની સાંભળી વર્ગ આખો ભીનો બને એ ઉત્સવ. થાઉં જ્યારે વતન ભેળો
લાગે લાગણીનો ઉત્સવ મેળો, જન જનને જતન ધરાની કરતા ભાડું લાગે એ વિશેષ ઉત્સવ. પર્યાવરણને માટેનું જ્યારે અમારો થાય છે ત્યારે જોઉં કે આ બધા રૂપે છે ત્યારે જન જનને જતન ધરાની કરતા ભાડું લાગે એ વિશેષ ઉત્સવ. ન બોલું ન ભાડું તૃપ્ત તોય થયો એ સ્વયંનો ઉત્સવ. મૌનમાં સમાધિમાં બેસું, ન બોલું ન ભાડું તૃપ્ત તોય થયો એ સ્વયંનો ઉત્સવ. મળે વૃદ્ધને મોત અચાનક, મળે વૃદ્ધને મોત અચાનક, એ તો મૃત્યુનો મહા ઉત્સવ. થેન્ક યુ વેરી મચ. હા, અને બીજી એક વાત છે, આજે 11th ઓક્ટોબર બેબી ગર્લ્સ ડે છે. ખૂબ ખૂબ આપણે તાળીઓથી ને અભિનંદનથી વધાવીએ. એ અંગેનું એક એટલે એ અંગે દરેક દિવસ અવસર મંદ મલયા નીલ સૂરજને ઉઠાડે ફેલાવી એના કરતલ. સૂરજને ઉઠાડે ફેલાવી એના કરતલ. ચાંદાને સુવાડે કરી પહેપાન ભરભર. દીકરી એટલે દરેક દિવસ અવસર. ઉનાળા શિયાળાનું નહીં કોઈ નડતર, ઉનાળા શિયાળાનું નહીં કોઈ નડતર. ઠંડા હુંફાળા હાથોમાં અવસર. રહે ન સમતલ રીસ કભી સ્મિત કદી, રહે ન સમતલ. ન જાણું કોણ રમાડે કોને, ન જાણું કોણ રમાડે કોને, છે એ ગમતલ. રડે જો દીકરી દિલ પર ચાલે કરવત. સુખના સરગનું દીકરી ધરા અમૃત. દીકરી એટલે દરેક દિવસ અવસર. દીકરી એટલે દરેક દિવસ અવસર. ધર્મ સહિષ્ણુતાને વરેલો આપણો દેશ એટલે એટલા બધા તહેવારો, પર્વો, ઉત્સવો આવે, નહીં હોય તો ઊભા બી કરી દેવાય. જેમ કે અત્યારે ધીમડ સાહેબે કીધું તેમ ગુણોત્સવનો ઉત્સવ છે, પ્રવેશનો ઉત્સવ, પ્રવેશોત્સવ છે, જાત જાતના ઉત્સવ. એમ તેમાંય આપણે ગુજરાતીઓ તો પાછા એટલા રંગીલા ને કે બધા જ ધર્મના ઉત્સવો એટલા પ્રેમથી ને ઉત્સાહથી મનાવીએ. એમ કે પારસીઓનું પતેતી આવે એટલે પારસીઓનું 9 વર્ષ તો હોય, આપણે બધાને 9 વર્ષનો અનુભવ થાય. મરાઠી લોકોનું ગુડી પાડવા આવે, એમનું 9 વર્ષ છે તોય આપણે 9 વર્ષ અનુભવીએ. 31 ડિસેમ્બર અંગ્રેજી વર્ષનો છેલ્લો દિવસ કહેવાય તો આપણે એટલા ઉત્સાહથી 31ની પણ ઉજવણી કરીએ ને 1 જાન્યુઆરીને 9 વર્ષ તરીકે પણ અપનાવીએ. આ વળી આપણું દિવાળીમાં આપણું 9 વર્ષ તો ખરું જ પાછું. ગણેશ ચતુર્થી આવે તેની સાથે સાથે જૈનોની સંવત્સરી આવે, મિચ્છામી દુક્કડમ પણ કરીએ આપણે. એટલે ટૂંકમાં તહેવારોની ભરમાર છે જ. અને આપણે જાણીએ છીએ કે આપણા રૂટીનની અંદર કંઈક ને કંઈક નવું વણાય એટલે આપણને આનંદ ઉલ્લાસ આવી જાય. હવે નેક્સ્ટ કાવ્યોત્સવ 6 એ આપણે 8મી નવેમ્બર રાખીશું. અને વિષય અત્યારે કોઈ આપણે ક્રાઇટેરિયા નક્કી નથી એટલે ગ્રુપમાં મૂકીશું આપણે અને એ પ્રમાણે આયોજન કરીશું. હજી કોઈને કંઈક રજૂઆત કરવી હોય, યસ, આવી શકો. મારુતિનગર નવસારીમાં રહેતા નિશા પ્રજાપતિ, જેઓ LLBમાં અભ્યાસ કરે છે, ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, એઓ આપણી આગળ કંઈક રજૂઆત કરવા માંગે છે. સ્વાગત છે એમનું. આમ તો અમારે વધારે સમય ભણવાના ચોપડા જ વાંચવાના હોય, ઈતર વાંચન બહુ ઓછું છે. પણ જ્યારે પણ લાઇબ્રેરીમાં આવું ને તો આ કબાટ પાસે ઊભી રહું ને તો 1-2 કલાક ક્યાં નીકળી જાય ને ખબર બી નહીં પડે. પેલા
એટલે પુસ્તકનું પહેલું પાનું ને અનુક્રમણિકા જોવામાં જેટલી વ્યસ્ત થઈ જાઉં ને એટલે બીજું બધું ભૂલાઈ જાય. એટલે અનુક્રમણિકા જોવામાં જ 1-2 કલાક નીકળી જાય. એટલે પુસ્તક વાંચવાનું તો કોઈ દિવસ આવતું જ નથી મારામાં. ને કોઈ પુસ્તક લીધું બી હોય ને તો આખું નહીં વાંચું, અમુક વચ્ચેથી જોઈ લેવું ને અનુક્રમણિકા જોઈ લઉં, બસ એવી અમારી આદત. અને નિકિતાબેન ને બીજા બધા સ્ટાફને કહેવું પડે કે નિશાબેન આ બેસીને વાંચો ને પુસ્તક, 2 કલાકથી ઊભા છો, 3 કલાકથી ઊભા છો. એમ તો કંઈ વધારે એમ લખવાનું આવડતું નથી એટલું સરસ. આખા દિવસ બાળકોને ગણિત ને વિજ્ઞાન ભણાવવાનું હોય એટલે આવું ગુજરાતીનું વ્યાકરણ પણ એટલું સરસ નથી. પણ એક નાનો પ્રયાસ કરેલો જ્યારે હું ધોરણ 12માં ભણતી હતી ત્યારે મારા શિક્ષકે કીધેલું મદ્રેસા સ્કૂલમાં કોઈ કોમ્પિટિશન હતી ત્યારે મેં એક ગઝલ લખવાનો ટ્રાય કરેલી. હું ઇશારો કરીશ એટલે તમે બોલજો મારી સાથે, ધીમે 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 ધીમે. થાય છે શરૂઆત જીવનની પણ ધીમે ધીમે, અજાણ છો કે ક્યાં સુધી લઈ જશે. થાય છે શરૂઆત જીવનની પણ શરૂઆત થાય છે રમત ગમતથી, બાળપણ કબૂલ થાય છે જશ્ન મોહબ્બત. બીજાના અનુભવ પરથી લખી છે. ક્યાં સુધી લઈ જશે આ જુવાની પણ, વસંતની આ લહેર જામી ગઈ છે, પ્રેમી પંખીડા માણી રહ્યા છે પ્રણય પણ, આથમ તો સૂરજ રાહ જુએ છે આજે પણ, આજે પણ નિશાત છે તારો હાસ્ય સ્મૃતિ પટ પર પણ. ધીમે ધીમે. થેન્ક યુ. દિવાળીનો પર્વ નજીક છે ને, દિવાળીનો તહેવાર એટલે ગૃહિણીઓ કે વધારે આપણી માતા બહેનો દીકરીઓ આજે હાજર નથી, નહીંતર આ ખુરશીઓ ખાલી નહીં જોવા મળે. નિશા લીલાબેનની તાજેતરમાં જ પગરવ તારા પુસ્તક પ્રકાશિત થયેલું છે, એમની પ્રત તમને આપવા માંગે છે. અને આપણે સૌ અહીંયા એક ગ્રુપ ફોટો લેવા માટે પણ અહીંયા હું આ કાવ્યોત્સવ પૂર્ણ જાહેર કરું છું. આજનો આ કાર્યક્રમ આવી જાઓ ધીમે ધીમે. આજે સવારે પેલું મને નહીં ગમેલું, તે સૌ પહેલાં બોલાઈ ગયું. દિલીપભાઈ કંઈક લાવ્યા હોય તો. હા, હે બોલો. ઉત્સવ કરે ચાલુ છે કે ઉત્સવ કરે હુંફાળા ને ઉત્સવ કરે રૂપાળા, ચાલો ઉત્સવ રમીએ. ઉત્સવ કરે હુંફાળા ને ઉત્સવ કરે રૂપાળા, બધા બહુ સજી જાય. હા, ઉત્સવ કરે હુંફાળા ને ઉત્સવ કરે રૂપાળા, ચાલો ઉત્સવ રમીએ. ઉત્સવ દૂર કરે અંધારા, ઉત્સવ ફેલાવે અજવાળા, ચાલો ઉત્સવ રમીએ. મહેક માટીની ને ઉત્સવમાં સોળમ વતનની, મહેક માટીની ને ઉત્સવમાં સોળમ વતનની, ચાલો ઉત્સવ રમીએ. રહે ઉત્સવ ગીતમાં, ઉત્સવ હોય એટલે ગીત હોય જ, રહે ઉત્સવ ગીતમાં ને વસે ઉત્સવ સંગીતમાં, ચાલો ઉત્સવ રમીએ. રંગોમાં ભીંજાય ઉત્સવ, હોળી
રંગોમાં ભીંજાય ઉત્સવ, છલકાય ઉત્સવ ઉમંગોમાં. ચાલો ઉત્સવ ઉત્સવ રમીએ. ઉત્સવ તો ઉજવાય, ઉત્સવ તો ઉજવાય ને ઉત્સવ તો ભજવાય. નાટ્યોત્સવ. ઉત્સવ તો ઉજવાય ને ઉત્સવ તો ભજવાય. ચાલો ઉત્સવ ઉત્સવ રમીએ. ઉત્સવ તો પ્રભુની પ્રાર્થના, ઉત્સવ તો પ્રભુની પ્રાર્થના, ઉત્સવ ઈશ્વરની આરતી. ચાલો ઉત્સવ ઉત્સવ રમીએ. સરસ. સૌ પોતાના નિજી જીવનમાંથી સમય કાઢીને અહીંયા ઉપસ્થિત થયા. કવિ મિત્રો અને શ્રોતાજનો, વડીલો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને સૌથી મોટો આભાર લાઇબ્રેરીનો માનવો જોઈએ કે જેમણે આપણને 1.5 કલાક માટે આ સ્થળ પૂરું પાડ્યું કે આપણે બધા અહીં એકઠા થઈ શકીએ અને કાવ્યોત્સવ મનાવી શકીએ. તો સૌનો આભાર. મારી એક પંક્તિ સાથે અહીંયા ગાડી હું પૂર્ણ વિરામ મૂકું છું કે ઉત્સવ કેરી ઉપમા શું છે, ઉત્સવ કેરી ઉપમા શું છે પહેલાં તું એ જાણજે, ને તહેવારોનો મહિમા શું છે જાણીને તું માણજે. ઉત્સવ કેરી ઉપમા શું છે પહેલાં તું એ જાણજે, ને તહેવારોનો મહિમા શું છે જાણીને તું માણજે. અસ્તુ.